અને બાપનું એ પુરોહિતનું મોઢું પડેલું જોયું દીકરીએ, અને દીકરીને ભગવાને એટલી શક્તિ આપેલી છે ને કે દીકરી છે ને બાપનું મોઢું ઓળખી જાય. બાપ થાકીને આવ્યો હોય ને તો દીકરીને ખબર પડી જાય એટલે દીકરી તરત જ પાણીનો એક કળશ ભરી આવે, લ્યો પિતાજી. બાપને માથું દુખતું હોય, કઈક પીડા હોય ને તો દીકરી જાણી જાય બાપુજી તમને શું તકલીફ છે, એ ગોળી લઈ આવી દે, માથું દબાવી દે. આ મુખ આપણું દર્પણ છે, આરીસો છે, અને મુખની ઉપર હજારો ભાવ રહેલા હોય. આપણે ઘણી વખત આપણે બધાએ અનુભવ કરેલો હશે કે કોઈકને જોઈને એટલે આપણે કંઈક ભાઈ કેમ આજે તારું મોઢું પડેલું છે, મને તારું મોઢું બરોબર નથી, કાંઈ તકલીફ છે તને? બધાએ અનુભવ કરેલો છે, જેટલા અહીંયા બેઠા છો ને બધાએ અનુભવ કરેલો હશે. અને કોઈકને આપણે કહેલું હશે, અથવા તો કોઈકે આપણને કહેલું હશે કે આજે તારા મોઢા ઉપર આમ મને મુસ્કાન નથી લાગતું, કઈ તકલીફ છે તને? અને મુખ છે ને એ દર્પણ કહેવાય. અને માની લેજો કે ઘરે આવી અને આપણી દીકરી નાનકડી હોય, આપણને કળશ આપી દે પાણીનો પીવા માટે, એટલે દીકરી મુખ ઓળખી જાય છે. અને જો તમારે ઘરે આવી અને તમારા ધર્મપત્ની આગળ પાણી માંગવો પડે તો માની લેવાનું કે મંગળ ક્યાંક માઠો હતો. કે પતિને ઘરે આવીને પોતાની ધર્મપત્ની આગળ પાણીનો કળશ માંગવો ન પડે. વડીલ કે છે કે હવે તો માંગ્યું નથી દેતા.